હેલો સ્ટુડન્ટ્સ, આપણે કરીએ છીએ ગાલા 21 કા એને કહેવાય છે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. આવી રીતે શોધશો તો આપણે યુટ્યુબ પર મળી રહેશે. ગાલા 21 કા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. એમાં બોર્ડનો પણ જૂના પેપર્સ હોય છે બેટા, બરાબર. એટલે એને પીવાયક્યુ ક્વેશ્ચન તરીકે પણ ઓળખી શકાય. પીવાય ક્વેશ્ચન તરીકે શોધશો તો એ મળશે બેટા. ચલો, આપણે એવા ચેપ્ટર રીતે બનાવ્યા છે. આ ખાલી જગ્યા આવે છે બેટા. શું આવશે? ખાલી જગ્યા દેખાતું હશે. એટલે ખાલી જગ્યા નામથી શોધશો તો એ મળશે. અને આ પ્રકરણ વાઇઝ મળશે બેટા. પ્રકરણ પ્રમાણે પણ મળશે, બરાબર. એટલે પ્રકરણ 3 આ છે, દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, ચલો, આપણે અહીં 3 ઓપ્શન રહેશે. 3 માંથી કોઈ એક સાચું છે, એની પસંદગી કરવાનું રહેશે. ચલો, ક્વેશ્ચન નંબર 1 જરાક અલગ ક્વેશ્ચન છે બેટા. મસ્ત, એકદમ ઈઝી, એકદમ થોડોક અલગ કોન્સેપ્ટનો ક્વેશ્ચન છે. એટલે શું કહે છે? એક્સ અક્ષ અને વાય અક્ષ રેખા x વત્તા y બરાબર 10 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસ એકમ થાય. ઓકે, બહુ ખૂબ જ ઈઝી ને એકદમ અલગ રીતનો ક્વેશ્ચન છે બેટા. થોડુંક શું ધ્યાન રાખજો તમે. જો એક્સ અક્ષની વાત કરીએ, શું કરે છે બેટા? એક્સ અક્ષ અને બીજું શું કે છે? વાય અક્ષ. ઓકે, વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષની વાત કરતો છે બેટા. ઓકે, સો ધ્યાન રાખજો. આ એક્સ અક્ષ કહેતો હોય તો શું થાય? તો બેટા એક્સ અક્ષ કહેતો હોય તો એક્સ રહેશે ને વાય 0 રહેશે. એટલે ધ્યાન રાખજો. અને જ્યારે વાય કહેતો હશે તો વાય હોય છે ને એની કિંમત 0 હોય છે બેટા. આ તમને ખ્યાલ જ છે બેટા, રાઈટ છે? ચલો, એના પછી આપણને દાખલાની રકમ આપી છે એક્સ વત્તા વાય બરાબર શું થશે બેટા? 10. તો જ્યારે એક્સ અહીં મૂકશો એક્સ, તો વાય શું થશે? 0. એટલે એક્સ બરાબર અહીં શું જવાબ મળશે બેટા? એક્સ અક્ષ કે છે એટલે એક્સ અક્ષમાં 10,0 આવશે બેટા. ધ્યાન રાખજો. અહીં વાય કહેશે તો વાય ની જગ્યા, જો 0 ની જગ્યા 0 છે. સોરી, આ ખોટું લખેલું છે. હા, સોરી સોરી સોરી, એક જ મિનિટ. હા, એટલે અહીં આવશે 0, વાય. વાય અક્ષ હોય એટલે વાય એવું રીતે લખાશે. સો અહીં 0,10. એટલે એક્સ પર કેટલા ગયા? 10. વાય પર કેટલા ગયા? 10. ઓકે, તો બેટા ધ્યાન રાખજો. એવી રીતે તમારે ત્રિકોણ બનશે. શું બનશે બેટા? ત્રિકોણ. ઓકે, આ તમારે ત્રિકોણ બની ગયું છે. તો ધ્યાન રાખજો, આ 90 બનશે. શું કે છે? એક્સ પર 10. તો એક્સ કઈ અક્ષ હોય છે બેટા? આ એક્સ, બરાબર. આ એક્સ અક્ષ એટલે શું છે બેટા? 10. વાય અક્ષ એટલે આ, બરાબર. આ પણ કેટલા છે બેટા? 10. આ બંને સરખા હોવા જોઈએ. થોડુંક ડાયાગ્રામ એવું બને. સો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે બેટા? ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ બરાબર શું લખશો? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયોનો પી લખી દેજો, વિધ અને વી. જો બેટા એમ શોર્ટકટ જ લખજો. હા, ઓકે. 1/2 પાયો પણ 10 છે, વેધ પણ 10 છે બેટા. સો 2 થી ઉડી જશે 5. 5 ગુણ્યા 10 એટલે શું થશે બેટા? 50 એકમ થશે. એટલે એનો જવાબ શું મળશે? 50 ચોરસ એકમ આપણું જવાબ રહે. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી હોય, મજા પણ આવી હોય. ઓકે, સો અહીં લખી દઉં છું આન્સર 50. ઓકે, ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 2. જો x બરાબર 2 છે બેટા, y બરાબર x બરાબર 2, y બરાબર 3 નો હોય તો સમીકરણ શું છે? 3x વત્તા 2y બરાબર છે k નો એક ઉકેલ હોય તો k બરાબર શોધો. ઓકે, તો 3x ની જગ્યા શું મૂકવાના? 2 વત્તા 2y. y બરાબર કેટલા છે? 3. તો 3 મૂકી દો, k આવશે. 3 દુ 6 વત્તા 3 દુ 6 બરાબર k. સો k બરાબર શું મળી ગયા? 6 વત્તા 6 એટલે શું થશે બેટા? 12. એટલે k બરાબર આપણે અહીંયા શું જવાબ મળશે? તો અહીં k બરાબર આપણને મળી રહેશે 12. આ આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 3. શું કે છે? 2 અંકોની કોઈ પણ સંખ્યા અને તેના અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત ડેશ હંમેશા 9 વડે વિભાજ્યો. આવા જવાબ, એનો જવાબ 9 જ આવશે બેટા. કેમ?
આ તમારે પ્રશ્ન આ ઉદાહરણનો દાખલો છે, આવી રીતે ઉદાહરણનો દાખલો છે બેટા. હા, એટલે નાનો નથી, તે મોટો દાખલો છે, પણ એમાંથી અડધું વસ્તુ આપી છે. શું કે છે? બે અંકોની કોઈ પણ એક સંખ્યા, જો બે અંક લખો, સપોઝ આપણે 23 લખશું, 23, તો અહીં આ જે 3 હોય છે એ એકમનો અંક. શું કહેવાય છે બેટા? એકમનો અંક. આને શું કહેવાય? દશક, દશકનો અંક. ઓકે, તો ધ્યાન રાખજો, એકમનો અંક અને દશકનો અંક. તો અહીં ધારવામાં આવશે એકમનો અંકને શું લઈશું? x, અને દશકને અંકને શું લઈશું? y. ધ્યાન રાખજો બેટા, એકમનો અંકને શું લીધું? x, દશકને અંક લે y. આ ખાલી સમજવા માટે હતું, હા, બરાબર. આ નહીં કઈ કરવાનું, એકમને અંક x, દશકને અંક. તો મૂળ સંખ્યા શું બનશે? મૂળ સંખ્યા આવા રીતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા. મૂળ સંખ્યા બનશે 10y વત્તા x. કેમ? 10 દશક વત્તા એકમ, એટલે આ દશક, આ એકમ. ઓકે, શું કે છે પછી? તેના અંકોની અદલા બદલી કરતા, અચ્છા, અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા, જો અદલા બદલી કરશો તો શું થશે બેટા? અહીં ચેન્જ થશે. જો ધ્યાન રાખજો બેટા. ઓકે, અહીં અદલા બદલી કરશો તો શું થશે બેટા? પેલા આ હતી, તો આ 10x વત્તા y થશે. હા, x ની જગ્યા y અને y ની જગ્યા x નો ટ્રાન્સફર થયું છે બેટા, અદલા બદલી કરી દીધું. તો શું કે છે? અદલા બદલી કરતા મળતી સંખ્યાનો તફાવત. તફાવત, તફાવત એટલે પહેલા કઈ હતી? તો જો 10y વત્તા x. ધ્યાન રાખજો, તફાવત એટલે માઇનસ, તફાવત એટલે માઇનસ છે, ખ્યાલમાં હશે જ બેટા. 10x વત્તા y બરાબર શું? ઓકે, આને ઓપન કરી દો, કાઉન્સ હટાવી દઈશું. અહીં પ્લસ છે એટલે x. પહેલા તો આ લખો, 10y વત્તા x માઇનસ નો 10x માઇનસ નો y. જો બેટા, કાઉન્સ ખુલશે, બંને પ્લસ, તો બંને ચિહ્ન ચેન્જ થશે. મેં ઘણા બધા રૂલ્સ બનાવ્યા છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. એટલે આ થશે 10y, 10y માંથી y નીકળશે, શું આવશે? 9y. 10 માંથી 9 જશે, 9y. અહીં માઇનસ નો આવશે, માઇનસની સંખ્યા મોટી છે, બરાબર. જો તો આ સંખ્યામાં જોશો, સોરી, એક x આવશે ને, અહીં આ x રહેશે બેટા. તો અહીં 9 કોમન લઈ લેશો, 9 બંનેમાંથી કોમન લેશો એટલે x. આ શું થશે? હંમેશા 9 વડે ભાગાકાર થશે, એટલે આ શું થશે બેટા? 9 વડે ભાગાકાર થાય જ છે, એટલે એનો જવાબ શું આવશે? 9. આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સોરી, ચલો ક્વેશ્ચન નંબર 4. શું કહેશે? એક્સ અક્ષ. ફરીથી એક્સ અક્ષની વાત કરે છે બેટા, એક્સ અક્ષ. પછી શું કહે છે? વાય અક્ષ. ચલો વાય અક્ષની વાત કરે છે. તો આપણને ખ્યાલ છે સર, એક્સ અક્ષની વાત કરશે તો એક્સ રહેશે y0. ઓકે, ધ્યાન રાખજો, y0. અને એવી રીતે વાય અક્ષની વાત કરશે તો 0 y રહેશે. જે y વાત કરતો હશે તો y રહેશે, x ની વાત કરશે x રહેશે. તો એનો દાખલો શું છે? ઓકે, ને રેખા, રેખા કઈ છે બેટા? તો 2x વત્તા 3y બરાબર કેટલા છે બેટા? 24. દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસ એકમ થાય. સેમ પહેલાનો દાખલા જેવું છે, પણ જો થોડુંક ધ્યાન રાખજો, અહીં x બરાબર શું મૂકશો? સોરી, એટલે x ની જગ્યાએ 0 મૂકશો. x ની જગ્યાએ x હશે વત્તા 3, y ની જગ્યાએ 0 મૂકતા, બરાબર 24. એટલે 2x, આ 0 થઈ જશે, આ 24. x બરાબર 24 ના છેદમાં 2, એટલે ભાગાકાર કરશો તો x બરાબર શું મળશે બેટા? 12. 2 × 2 2 × 4. એવી રીતે તમારે y શોધવા પડશે. ઓકે, સો 2x વત્તા 3y બરાબર શું છે બેટા? 24. y અક્ષની વાત કરશો તો 2 રહેશે, x ની જગ્યા શું છે બેટા? 0 વત્તા 3, y ની જગ્યા y જ રહેશે, બરાબર 24. આ 2 × 0 એટલે 0, 3 × y એટલે 3y બરાબર છે 24. ઓકે, એટલે y બરાબર થશે બેટા 24 ના છેદમાં 3, એના છેદમાં જશે 3 અઠમ, એટલે y બરાબર શું મળશે? 8. ઓકે, જસ્ટ 1 મિનિટ બેટા, પહેલા એને ઉપર લઈ લેવા દો મને. ઓકે, ચલો આ થઈ ગયા. ચલો એને ઉપર લઈ લીધું. ચોથા દાખલા છે બેટા. ઓકે, ધ્યાન રાખજો બેટા. ઓકે, તો અહીં જો તમારે ત્રિકોણ દોરશો, શું દોરશું બેટા? આપણે ત્રિકોણ. ઓકે,
સો આ ત્રિકોણ છે. x બરાબર 12, ધ્યાન રાખજો આ x અક્ષ હોય છે બેટા, આ y, x થી y x, ઓકે, આ બાજુ x હોય છે. તો અહીં છે 12, આ y છે 8, સોરી y કેટલા છે બેટા 8, y હંમેશા ઉપર આવશે, x અક્ષ અને y અક્ષ. ઓકે, તો એનું ક્ષેત્રફળ શું કીધું છે? તો એનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ, પાયાના p વેધના v. ધ્યાન રાખજો, શોર્ટકટમાં લખ્યા છે બેટા. પાયો કેટલા છે બેટા? 12 છે, વેધ કેટલા છે? 8 છે, એટલે આને કટ કરી દો તો 12 નો અડધો 6, 12 નો અડધો 6, 8 6 48. શું આવશે? 48 જવાબ આવશે બેટા. બરાબર, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ આન્સર છે આપણું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 5. નોમિતાની પુત્રની આર્યાની વર્તમાન ઉંમર, નોમિતાની પુત્રી આર્યાની વર્તમાન ઉંમર નોમિતાની વર્તમાન ઉંમર કરતા ચોથા ભાગની છે. જો નોમિતાની વર્તમાન ઉંમર x વર્ષ હોય નોમિતા, તો 15 વર્ષ બાદ આર્યાની ઉંમર શું થશે? 15 વર્ષ બાદ એટલે હંમેશા પ્લસ હોય છે બેટા, ધ્યાન રાખજો. શું કહે છે? 15 વર્ષ બાદ આર્યાની ઉંમર શું થશે? તો અહીં ધારવાની કે નોમિતા, પહેલા છે નોમિતા, નોમિતાની ઉંમર શું છે? ખાલી ડાયરેક્ટલી નોમિતાની ઉંમર શું ધારું છે બેટા? x વર્ષ. બરાબર, અને શું કે છે? નોમિતાની વર્તમાન ઉંમર કરતા ચોથા ગણા છે આર્યાની. અહીં લખશો શું? આર્યાની ઉંમર. આર્યાની ઉંમર કેટલી થશે બેટા? તો x ના ચોથા ભાગ. બરાબર, ઓછી થશે. જો x સપોઝ અહીં સમજો 40 છે, x બરાબર 40, તો એને ચોથો ભાગ એટલે 40/4 એટલે ઉડી જશે, એટલે 10. એટલે આર્યા નાનલી છે, એટલે ધ્યાન રાખજો. કીધું છે ને, નોમિતા એની માતા છે, પુત્રી આર્યા એટલે પુત્રીની ઉંમર હંમેશા ઓછી હોય છે, એટલે ચોથો ભાગ કરશો એટલે ઓછું થઈ ગયું. હા, 4 વડે ભાગાકાર. આગળ શું કે છે? નોમિતાની વર્તમાન ઉંમર છે x. નોમિતાની વર્તમાન ઉંમર શું છે? નોમિતાની આપણે વર્તમાન ઉંમર જ ધારી છે. નોમિતાની વર્તમાન ઉંમર શું છે બેટા? x છે. તો આગળ અને કીધું 15 વર્ષ પછી, અને એવી રીતે આર્યાની વર્તમાન ઉંમર કેટલી થશે? તો આર્યાની વર્તમાન ઉંમર આ જ છે બેટા. એમાં શું કે છે? 15 વર્ષ બાદ એટલે પ્લસ. તો શું થશે બેટા? આપણો જવાબ જ આ થઈ જશે ડાયરેક્ટલી. બસ શું? ધ્યાનથી સમજો, ફરીથી સમજી દો. જો નોમિતાની વર્તમાન ઉંમર કેટલી છે? x ને એના ચોથા ભાગ નોમિતાની વર્તમાન ઉંમર x વર્ષ હોય તો 15 વર્ષ બાદ આર્યાની ઉંમર. પહેલા આર્યાની ઉંમર કેટલી હતી બેટા? x/4. ઓકે, તો એના શું કે છે? 15 વર્ષ પછી. તો 15 વર્ષ એમ એટલે આને કરશો ને, નોમિતાની માતાને કરશો તો નોમિતાના 15 વર્ષ પ્લસ થશે નોમિતા. એવી રીતે આર્યાની ઉંમર કેટલી ઉંમર હતી? x/4, એમાં પણ પ્લસ કરશો. આપણને શું પૂછે છે છેલ્લે? આર્યાની જ ઉંમર પૂછે છે, તો આર્યાની ઉંમર કેટલી થશે? x/4 વત્તા 15. આ આપણું જવાબ થશે બેટા. કયો છે તે? x/15. 1 મિનિટ જોઈ લઈશું બેટા. પાંચમાનો x/4 વત્તા 15. આ જવાબ છે બેટા. x/4 વત્તા 15. આ આપણું આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો અહીં કહે છે ક્વેશ્ચન નંબર 6. y બરાબર કેટલું કહે છે બેટા? 3/, y બરાબર x/3. 4x વત્તા 3y બરાબર છે 25 હોય તો x બરાબર શું થશે? હાવ ઇઝી છે બેટા. ચલો થોડું કેલ્ક્યુલેશન અઘરું બનશે. 4x ની જગ્યાએ 4x, 3 વત્તા y ની જગ્યાએ શું મૂકવાના? x/3. જો ધ્યાનથી સમજો, જ્યાં x છે, સોરી જ્યાં y છે, y ની જગ્યાએ શું મૂકવાનું? x/3. x y અહીં છે, y ના છેદમાં શું આવી જશે? y બરાબર શું આવશે? x/3 બરાબર શું મળશે બેટા? 25. એટલે 3 થી 3 ઉડી જશે. 4x વત્તા x બરાબર છે 25. 4 ને કેટલા થશે બેટા? 5x બરાબર છે 25. અહીંયા પાછે 25 એટલે x બરાબર શું મળશે? 25/5 ભાગ્યા
x બરાબર 5. ઓકે, આ આપણો આન્સર રહેશે બેટા. ઓકે, આ આન્સર ચેક બી કરી શકશો. x ની કિંમત અહીં મૂકી દો. 5 ચોક 5 છે, 5 ચોક 20, 20 વત્તા 3 y ની કિંમત કેટલી આવશે? જો બેટા 3 y ની કિંમત છે બેટા x ના છેદમાં 3, 3 થી 3 ઉડશે બરાબર 25. 20 x ની કિંમત આવી 5, તો અહીંયા 5 મૂકી દો વત્તા 20 ને 5 25 ને પેલી બાજુ જમણી બાજુ ડાબી બાજુ બરાબર છે એટલે થઈ ગયું જવાબ આન્સર. ચલો, એવા ઘણા બધા આન્સર ચેક કરવાના મેં તમને મેથડ બતાવ્યું છે, મારા ઓલ્ડ જૂના પેપર્સમાં બતાવ્યા છે બેટા. તમારે જો એ જોતું હોય તો જાઓ અને પેપરમાં તમે ગાલા અસાઇનમેન્ટ કરો, માર્વલ જુઓ, એમાં બધામાં કરાવ્યા જ છે બેટા. ચલો, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે બેટા? અહીં કહે છે પિતાની હાલની ઉંમર x છે, તેમના બે પુત્રોની હાલની ઉંમરનો સરવાળો છે y વર્ષ. ઓકે, ખૂબ જ ઈઝી છે. આવા 2-3 પ્રશ્નપત્રમાં આવી ગયા એટલે મને યાદ છે x + y + 15 જવાબ આવશે. ચલો, 15 વર્ષનું જો બેટા સમજી લો એને. પિતાની હાલની ઉંમર, પિતાની હાલની ઉંમર ડાયરેક્ટ લખું છું બેટા x. પછી પુત્રની ઉંમર, એમાં શું છે પુત્રની ઉંમર? આ ક્વેશ્ચન બોર્ડનો ફેવરેટ છે એટલે થોડીક ધ્યાન રાખજો. y, બે પુત્રની ઉંમર છે y, એટલે બે જણા મળીને શું છે બેટા y છે. ઓકે, શું કે છે 5 વર્ષ પછી એટલે પ્લસ મેં કીધું હતું, તો પિતાની ઉંમર છે x, એમાં 5 વર્ષ પ્લસ થશે. ઓકે, પુત્રની ઉંમર છે y, તો એમાં શું થશે બેટા 5 ના હજુ એક 5 થશે, કેમ કે બે પુત્ર છે ને, તો બે પુત્રમાં 5 બંનેમાં સરવાળો થશે. બે પુત્ર છે એટલે બંને પુત્રમાં 5 થશે, એટલે બધાના ટોટલ કરી દો એટલે પિતા અને પુત્ર બધાની ઉંમરનો સરવાળો બરાબર. એટલે શું થશે બેટા x + 5 વત્તા y + 5 + 5. જો સમજો બે પુત્ર હતા એટલે બેટા બે પુત્ર હતા એટલે 5 વર્ષ બંનેમાં સરવાળો થયું છે. હમણાં કરો x + y આવશે 5 10 15, શું આવશે બેટા 15 આવશે. એટલે શું થશે આ જવાબ આપણો, એટલે આ જ આન્સર છે બેટા. ખૂબ જ ઈઝી છે, તમે ટીક કરી લેજો બેટા. ચલો, સ્ક્રીનશોટ લઈ લીધું છે. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? સમીકરણ x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર કેટલું છે બેટા 7 નો પૂર્ણાંક સહગુણક સાથે પ્રમાણિક સ્વરૂપ. પ્રમાણિક સ્વરૂપ એટલે શું થાય? હાવ ઈઝી છે બેટા. આને કહેવાય છે સુરેખ સમીકરણનો દ્વિચલ સુરેખ સમીકરણનો પ્રમાણિક સ્વરૂપ. દ્વિચલ કેમ? x અલગ ચલ છે, y અલગ ચલ. ચોકડી ગુણાકાર થાય બેટા. હંમેશા કોઈ પણ સંખ્યા અંશ અને છેદમાં આવશે એટલે ચોકડી ગુણાકાર કરીને જ સોલ્વ થશે. એટલે 2 ને x વડે કરશો 2x, 3 ને y વડે કરો ચોકડી ગુણાકાર એટલે 3y બરાબર. 3 દુ 6, 3 દુ 6 બરાબર શું છે 7. અહીં આવશે 2x + 3y. ઓકે, અહીં કશું નથી, છેદમાં 1 લખો ચોકડી ગુણાકાર 6 સતમ 42. ઓકે, પ્રમાણિક સ્વરૂપ એટલે 2x + 3y - 42 કઈ દેખાય છે પેલા જોઈ લો. 2x. ઓકે, મને તો કઈ તો ડાઉટ લાગે છે, ખોટું છે. એક જવાબ એમાં ખોટું છે. કેમ છે? કેવું કારણ? જો બેટા આ પણ એક જવાબ છે, આ પણ તમે જવાબ કરી શકો. જો આની વાત કરીશું તો આની આ પ્લસ છે, આ બાજુ બોલાવશો તો શું થશે? -42 = 0. શું છે? 2x + 3y - 42. જો બેટા આ ઓપ્શન 2x + 3y બરાબર -42 ને બરાબર 0, તો આ જવાબ મળે છે. બીજા આગળ વધો, 2x + 3y બરાબર 42, આવો જવાબ મળે છે. તો એક જ ઓપ્શનમાં બે જવાબ હોઈ નહીં શકે. ઓકે, અને x 3x + 2y, 3x તો આવતું જ નથી, રાઈટ. તો આપણે સાચું જવાબ કોને માનશો? આને લખશો કે આને લખશો? એટલે આમાંથી પ્રમાણિક સ્વરૂપ એટલે બરાબર 0 લઈને આ બાજુ લઈ લેજો એટલે બરાબર આ રહેશે. એટલે પ્રમાણિક સ્વરૂપ તમને જવાબ બંને સાચા છે. અહીંયા MCQ માં બી ભૂલ છે બેટા, સો આ ધ્યાન રાખજો. ઓકે, ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. જો આવા ઘણા બધા દાખલાની આપણે પ્રેક્ટિસ કરી લીધા છે બેટા. સોરી બેટા.
ક્વેશ્ચન નંબર છે 9 13x વત્તા 19y બરાબર છે 90. આવા રીતના ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરાવી છે અને કમ્પલસરી આ બી બોર્ડનો ક્વેશ્ચન ફેવરેટ છે. ઘણા પ્રશ્ન પત્રોમાં તમને આવા બોર્ડમાં બી મળી જશે, તમારી સ્કૂલમાં પણ પૂછાયા જશે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. શું આ દાખલામાં કાં તો તમને x વત્તા y પૂછે છે બેટા, ધ્યાન રાખજો, આ દાખલામાં કાં તો x વત્તા y પૂછશે કાં x માઇનસ y પૂછશે, બંનેને કરાવી દેવા, સમજાઈ દેવા. ચલો અહીં આપણને જવાબ પ્લસ નો પૂછે છે, પ્લસ જ કરીશું પેલા. સો ચલો પ્લસ કરી દો. 9 ને 3 12 ને 2 વડી 1 1 ને 2 1 3 x. અહીં પણ 32x આવશે, અહીં 0 0 9 ને 7 16 160. ઓકે, તો જો બેટા 5 વખતમાં ઉડી જશે. કેમ? 5 દુ 10, 5 દુ 10 એટલે x વત્તા y. અહીંયા શું લખશું? સોરી, અહીંયા y આવશે. હા, અહીં શું આવશે? y. એટલે x વત્તા y બરાબર 160 ના છેદમાં 32 આવડશે 5. એટલે x વત્તા y બરાબર શું છે બેટા? 5. જવાબ છે કઈ? ઓકે, 5 છે, તો બસ આ આપણો આન્સર છે બેટા. રાઈટ છે બેટા? ચલો કઈ નહીં, સ્ક્રીનશોટ કરી લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 10. બે અંકોની એક સંખ્યાનો અંકોનો સરવાળો છે 8 અને તફાવત છે 2, તો તેમની સંખ્યા શોધો. અને તે સંખ્યા 50 થી નાની હોય. તો જો બેટા, ધારો એટલે ધારો શું? અહીંયા ધારો કે એકમનો અંક શું છે બેટા? x છે, અને દશકનો અંક શું છે બેટા? y છે. x અને y. તો શું કે છે અહીં? અને ધ્યાન રાખજો, અહીં x લખવાનો રહેશે, x મોટો છે y કરતા. ધ્યાન રાખજો, આ લખવું જરૂરી છે બેટા. તો શું કે છે? એક સંખ્યાનો અંકોનો સરવાળો છે 8, એટલે આ બે સંખ્યા છે, x વત્તા y મળીને શું થાય છે બેટા? 8. બીજો એમનો તફાવત એટલે x વત્તા માઇનસ x ઓછા માઇનસ બરાબર શું છે બેટા? 2. આવું ધ્યાન રાખજો બેટા. ઓકે, અહીં પછી શું કહે છે? કઈ સંખ્યા? તે સંખ્યા શોધો. તો ઓકે, આ સરવાળો કરશો તો y થી y ઉડી જશે, કેમ કે આ પ્લસમાં માઇનસમાં x મળીને 2x 8 ને 2 10. અહીંથી 2 થી કરી દો, x બરાબર શું થશે બેટા? 5. x બરાબર ઉડી જશે, શું મળશે? 5. x બરાબર 5 મળશે, અને y બરાબર શું મળશે બેટા? તો y બરાબર કોઈ પણ સમીકરણમાં મૂકી દો, એટલે x માઇનસ y બરાબર છે 2. x ની જગ્યાએ 5 માઇનસ y બરાબર છે 2. ઓકે, તો જો આ બાજુ લાવો, 5 માઇનસ આવશે, આ બાજુ 2, અને આ માઇનસ છે, આની પેલી બાજુ લઈ જાઓ, અને આ બાજુ લઈ આવશો. ઓકે, 5 માંથી 2 જશે તો શું આવશે? 3, એટલે y આવશે 3, અને x આવશે 5. એટલે જો ધ્યાન રાખજો, આ થઈ ગયું બેટા. તો આપણે એકમ એટલે લખી દો, એક સંખ્યા છે x. એકમનો અંક નહીં લખશો ચાલશે, એકમનો અંક નહીં લખો, દશકનો અંક નહીં લખશો ચાલશો. એક અંક શું છે બેટા? એક અંક છે, ધારો કે એક અંક છે x અને બીજો અંક છે y. અહીં લખી દો, થોડુંક ચેન્જ કરું છું. ધારો કે એક અંક કા પહેલો અંક શું છે બેટા? અંક છે x, ને બીજો અંક બીજી સંખ્યા કા બીજી સંખ્યા લખી શકો, બીજી સંખ્યા છે y. એટલે હમણાં સંખ્યા શું લખાશે? x y લખાશે. તો x શું છે બેટા? 5 છે, ને બીજી શું સંખ્યા છે? y છે. y એટલે છે એટલે 3. તો તે પણ આ નહીં થશે, એને ઊંધું લખો. તો શું લખશો? 3 અને 5. હા, ઊંધી લખશો તો 3 અને 5 આવશે. કેમ? એના કારણ કે 50 થી નાની, જો બેટા ગમે તે સંખ્યા હોય, 12 ની સંખ્યા લઈ લો, 12 ની સંખ્યાને 12, અને એને ઊંધું કરશો 2 અને 1 થઈ શકે. એટલે ધ્યાન રાખજો. ચલો 36 ની વાત કરીશું. આ 36 છે કે બરાબર, તો એને ઊંધો લખશો તો 6 ને 3. જો 50 કરતા મોટી બી થાય, 50 કરતા નાની પણ થાય છે. એટલે અહીં કીધું 50 થી નાની, તો 50 થી નાની શું બનશે? 35. એટલે આ જ આપણું જવાબ છે બેટા. એટલે ધ્યાન રાખજો. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.
चलो क्वेश्चन नंबर 11 समीकरण x बराबर a છે, x બરાબર a છે, y બરાબર b છે, આલેખ રીતે રેખાઓ દર્શાવે છે. ઓકે, જો બેટા આપણે x તો આવું હોય છે, y આવું હોય છે, તો શું આ એકબીજાને સમાંતર છે? ના, સમાંતર રહેશે તો આવું સમાંતર. આ શું કહેવાશે બેટા? સોરી, અહીં તમારે આ સમાંતર બનશે. બરાબર, આ કોનો કેસ છે? તો આ છે સમાંતર. સમાંતર. ઓકે, આવું બનશે તો નથી બનતું. બિંદુ b, a. બિંદુ બીજા ઓપ્શનમાં શું કહે છે બેટા? બિંદુ b, a. એટલે b કોને લીધું છે બેટા? આપણને b y ને લીધું છે. તો એ ઓકે, તો આ થશે ખોટું. કેમ? પહેલા x આવશે. પહેલા x આવશે એટલે a પહેલા આવવું જોઈએ, b પછી આવવું જોઈએ. તો એમાં જુઓ, એટલે b બિંદુ તમારે ઓપ્શન 11 માં થશે બિંદુ a, b માં છેદતી છે એટલે બિંદુ, એટલે આ આપણે ઓપ્શન છે. જો કેમ? x બરાબર a એટલે a અહીં લખશો, y બરાબર b એટલે આ b થશે. ધ્યાન રાખજો, બરાબર x લખી શકશો, બરાબર y એટલે x પહેલા આવશે બેટા, x પહેલા આવશે પછી y આવશે, એટલે એવું ધ્યાન રાખજો. તો એનો ઓપ્શન સાચો ઓપ્શન કયો મળશે? એટલે એ બી કયો ઓપ્શન છે? યસ, સાચું છે. a, b 11 માનો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. છેલ્લો નહીં, હજુ એક બે બાકી છે. ચલો ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12. x બરાબર 7 છે, y બરાબર 5 છે, તો સમીકરણ 3x - 4y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર શોધો. ઓકે, 3x ની કિંમત છે 7 - 4y ની કિંમત છે 5 બરાબર k. એટલે 7 તાલી 21 - 5 ચોક 20 બરાબર k. એટલે k બરાબર શું મળશે? 1. 20 માંથી 21 બાદ થશે 1, મોટી સંખ્યાનો ચિહ્ન એટલે પ્લસમાં આવશે. એટલે જવાબ શું મળશે બેટા? 1 જ જવાબ છે. હાઉ ઇઝી છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13. બિંદુ 5, k 5 અને k શું કહે છે? સમીકરણ 5x + 3y બરાબર છે 35 નો આલેખ બિંદુ પર હોય તો k બરાબર શું? તો જો બેટા 5x ની જગ્યા શું હોય છે? આ ખ્યાલ છે સર, આ x ની કિંમત, આ y ની કિંમત 5 અને x ની જગ્યા શું આવશે? 5. બીજું 3y ની જગ્યા શું આવશે? k બરાબર 35. 5 5 25 વત્તા 3k બરાબર 35. ઓકે, એટલે 3k બરાબર 35 ઓછા 25 એટલે 3k બરાબર 5 માંથી 5 જશે 0, 5 માંથી 5 જશે 3 માંથી 2 જશે 1, એટલે k બરાબર, તો અહીંથી k છેદમાં જશે એટલે 10 ના છેદમાં 3. 10 ના છેદમાં 3. હા, આપણને ઓકે, એક જ મિનિટ. 37 છે, સોરી, અહીંયા 35 લીધું છે, અહીં 37 છે બેટા. ઓકે, 37 છે એટલે 7 છે, 7 છે, 7 છે, અહીં આવશે 7, 7 માંથી 5 જશે 12 આવશે. શું કેટલા આવશે બેટા? 12. ઓકે, અને અહીં છેદમાં જશે એટલે k બરાબર 12 ના છેદમાં 3 એટલે ઉડી જશે, એટલે k બરાબર શું મળશે? 4. હજુ બી જવાબ ચેક કરાવી દઉં તમને. k બરાબર 4 છે. યસ, જો જવાબ કઈ રીતે આવશે બેટા? એકદમ સાચું છે કે ખોટું છે તે આપણે ચેક કરી શકીશું. કઈ રીતે? આ સમીકરણમાં ઉચકીને મૂકી દો એટલે 5 k ની કિંમત કેટલી છે બેટા? 5 છે, 5 5 25 વત્તા 3 y ની કિંમત કેટલી છે? એટલે y ની એટલે આ છે 4. ઓકે, 25 4 તાલી 12, 5 ને 2 7, 2 ને 1 3, 37 બરાબર 37 આવતું છે, એટલે જવાબ સાચો છે. જમણી બાજુ ડાબી બાજુ બરાબર છે, એટલે બેટા જવાબ સાચો છે. સો પ્લીઝ, જો તમને વિડીયો સમજ પડતી હોય અને એની મેથડ મારા કરવાની ગમતી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.